મારું નામ કેતન નીતિનભાઈ સાગઠિયા, જે અત્યારે મારા વિડીયો બધા વાયરલ થાય છે, બરોબર, એ બધા ફેક વિડીયો છે. એ લોકોએ મારી માથે આક્ષેપ નાખ્યો છે કે મારી છોકરીને દવા પીવડાવી દીધી, આ તે કોઈ વસ્તુ છે નહીં. અમે બે 4/4/2023 થી પરિચયમાં આવ્યા, કોઈ દાણા જોવરાવા આવી ને એવું કઈ હતું નહીં. એના સગા ફૂઈના છોકરા વિકી ગોહેલે અમારા બેનો પરિચય કરાવ્યો. ત્યારબાદ મારા માતાજીના માંડવામાં એનો પરિવાર આખો આવ્યો, એનો ભાઈ બધા આવ્યા હતા, એની બેન ને બધા મારી જોડે આવ્યા હતા. અને હા, કે એ લોકો કહે છે કે લોન લીધી, તો એની છોકરી નોકરી કરતી હતી, તો નોકરી ઉપર ચંદ્રાણી હોસ્પિટલમાંથી એને જોબ છોડી દીધી. કાયમ રાતે ઘરેથી ખોટું બોલી અને મારી પાસે આવતી, અહીંયા મારી સાથે રહેતી, અને એને લોન લીધી છે. તો એના મમ્મીને અને એના પપ્પાને મહિને ને મહિને પગાર દેવા માટે એને લોન લીધી છે. અને હા, જી એમ કે મારી માથે લોન લીધી છે 3 લાખ રૂપિયાની, એના પપ્પા માથે લીધી, એ વાત સાચી છે. પણ હા, એને એની ફી ભરી છે અને એને એકલી નથી લીધી, એને અને એના ભાઈ અનિલભાઈ, જે એના માનેલા ભાઈ છે અનિલભાઈ, એ બે ભાગમાં લીધી છે. એના હપ્તા પણ હું ચૂકવી રહ્યો છું. અત્યારે જે બધી લોનો લીધી છે એના બધાના હપ્તા હું ચૂકવી રહ્યો છું. ગયા જ ગત મહિનાની તારીખે, ગયા મહિનામાં 1,20,000 રૂપિયાના દાગીના છોડાવી, અને તમારે 1,20,000ના દાગીના વિઠ્ઠલભાઈ રાદડિયા બેંક આપણે ચૌધરી હાઈસ્કૂલ રહી ત્યાં છે, ત્યાં તમે સીસીટીવી ફૂટેજ ચેક કરી શકો છો. ત્યાં કોમલ ધીરજલાલ સોલંકી નામના 1,18,000 કે 20,000 મેં ભરીને દાગીના છોડાવી દીધા. એના મમ્મી અવારનવાર ટોર્ચર કરે છે કે હજી દાગીના પીડા એ બધા છોડાવી દે. અને હા, કોઈ એમ કઈક દાણા જોવા બાબતથી, તો એ બાબતે અમારે કઈ છે નહીં. અને એ લોકોએ જે સુસાઇડ નોટ વાયરલ કરી છે, તો એ સુસાઇડ નોટ પોતે ટાઈપિંગ કરેલી છે. એ તો બધા ભણેલા ગણેલા છો તમે લોકો, બધાને ખ્યાલ જ હોય. જે મારી પાસે સુસાઇડ નોટ છે, મને ખ્યાલ નહોતો કે મારા આટલા બધા વિડીયો વાયરલ થયા છે. મને કાલે ખ્યાલ આવ્યો એટલે મેં સુસાઇડ નોટ વાયરલ કરી. અને હા, એના મમ્મીને એને બધાને એવું હતું, તો 6 દિવસ લગીન મારી સાથે લોકઅપમાં હું હતો. 6 દિવસ ત્યાં તાલુકા પોલીસ ચોકીના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો, ત્યાં હતી. એના મમ્મીને એને લેવા આવ્યા, પરાણે જબરદસ્તી મારી માટે ફરિયાદ કરાવી અને 151 કરાવી. 24 કલાક મેં જેલ કાપી અને મને એને જ છોડાવ્યો. તો જો એના મમ્મીને એને હેરાન કરતા ના હોય તો એ શું લેવા એની સાથે ના ગઈ. એના પપ્પા દારૂ પીને ડેલી ઝઘડો કરે છે, એના મમ્મીને મારે છે, એટલે એ કંટાળી ગઈ છે, મારી સાથે જ રહી છે. અને એના મમ્મી ડેલી ફોન કરે છે, ડેલી. અને આ બનાવ બન્યો ત્યારે એનો માનેલો ભાઈ યોગેશ ગોહેલ, જે ભગવતી પરામાં જ હાલ એની બાજુમાં જ રહી છે, અને એની બેનનો દિયર થાય છે, એ પોતે ધાણી ખજૂર ને બધું દેવા આવ્યો હતો. ઠંડુ પી અને હું અને યોગેશ અમે બે બારે નીકળી ગયા. અને ત્યારબાદ કલાક પછી એનો મને મેસેજ આવેલો અને ત્યારબાદ ફોન આવેલો કે કેતન મને ઘરેથી લઈ જાવ. અને હું ઘરે ગયો, ત્યાં એને આ પગલું ભરી લીધું હતું. એના ભાઈ એનો ભાઈ યોગેશ ગોહેલ રહ્યો, એને પૂછવાની છૂટ છે, એનું રેકોર્ડિંગ છે મારી જોડે. અને મેં કાંઈ આ બનાવ નથી બન્યો. ની સુસાઇડ નોટ એના મમ્મીએ જે છે એ પોતે ટાઈપિંગ કરેલી છે. તો જેમ મારી પાસે છે એ રીતે ટાઈપિંગ હોવું જોઈએ ને. તમે ટાઈપિંગ આપણા મોબાઈલમાં કરીને તો ગ્રીન કલરનું જ થાય. આવેલું હોય તો વ્હાઇટ થાય, એ તો બધાને ખબર પડે છે. પોતે ટાઈપિંગ કરી અને મારી આ ઇજ્જત જે હતી મને બદનામ કરવાની કોશિશ છે. અને હા, મારા પરિવારને કે કાંઈ હું પણ કાંઈ અવરું પગલું ભરું, કારણ કે મારી ઇજ્જત વહી ગઈ છે. હવે મારે ક્યાંય મોઢું દેખાડવા જેવું રહ્યું નથી. હું કાંઈ પણ અવરું પગલું ભરું તો મારી મોતના જવાબદાર ધીરજલાલ સોલંકી, ભાવનાબેન સોલંકી, એની બેન દીવુ સોલંકીનો સગો ભાઈ અને દીવુ સોલંકીનો ઘરવાળો, જેને ગગુ અને ગોહેલ પરિવારનો છે. આ 5 જણાની રહેશે. મને કોઈ પણ વસ્તુ થઈ, કાંઈ માનહાની થઈ, તો એ બધીની જવાબદાર આ 5 રહેશે. હું લાઈવ ડીડી પુરાવા સાથે તમને બધાને વિનંતી કરું છું કે હું નિર્દોષ હતો. એની માના ત્રાસથી દવા પીધી છે. અમે નીકળ્યા ત્યારબાદ એની માનો ફોન આવેલો. એની માનો ફોન આવ્યો ત્યારે હું હાજર નતો, એનો ભાઈ ભેગો હતો. હું એનો ભાઈ જે હતો એની સાથે હતો. એની માનો કોલ આવ્યો, 5 મિનિટ 39 સેકન્ડ વાત કરેલી છે. જે પણ હું તમને સ્ક્રીનશોટ રૂબરૂ હમણાં મૂકીશ. અને એને જે મને મેસેજ કર્યો હતો બુધવાર 13 તારીખ 6 ને 11 કે 8 એવી રીતે એને મને મેસેજ કર્યો હતો. તરત હું ઘરે ગયો, ઘરેથી સીધી એને હોસ્પિટલ લઈ ગયો. એને ચક્કર આવવા માંડ્યા હતા, 2-3 વાર બાઇકમાંથી પડી ગઈ. ત્યારબાદ હું એને રિક્ષામાં મારા ફેમિલી સાથે એને હોસ્પિટલ લઈ ગયો. અને એની છોકરીની જો એવી બધી પડી હોય તો એ લોકો માથે કેમ ના રહ્યા? 3-4 દિવસ 13 તારીખથી 18 તારીખ લગી મારું ફેમિલી હું માથે હતો, તો અત્યારે લગી એને દીકરી કેમ યાદ ના આવી? આ લોકો બધા મને બદનામ કરવાનું છે. અને હા, આની પહેલા પણ આ લોકોનું આવું જ છે ષડયંત્ર. આ બધા લોકો રહ્યા. આની પહેલા પણ એની બેન સળગીને મરી ગઈ છે. ત્યારબાદ એના ભાઈએ આત્મહત્યા કરી છે. જે નિર્દોષ છોકરી, લજાઈની નિર્દોષ સારેસાની છોકરી છે, જે અહીંયા હાજર પણ નથી. 1 વર્ષથી એના માના ઘરે હતી અને આની જોડે મેરેજ કરીને આ લોકો સોલંકી પરિવારના લોકો ફસાવે છે. ત્યારબાદ
આ છોકરાએ આત્મહત્યા કરી તો પણ ઓલી છોકરીને નિર્દોષને હલવાડી દીધી હતી, એમ મારી માથે પણ જેવું દીકરી માથે થયું હતું એવું થઈ રહ્યું છે. અને હા, અમારે બીજા કઈ રિલેશન કોઈ વસ્તુનો કઈ કજિયો થયો નથી. તમે 50 જણા પુરાવા જોતા હોય અને મારા ફેમિલીમાં બધે આગળ રહી છે એવા વિડીયો મારા માંડવાના, મારા ફેમિલી સાથે અમે મેરેજમાં બધે મારી સાથે જ રહી છે. અમારા બેને કાંઈ કોઈ દિવસ કોઈ માથાકૂટ થઈ નથી. અને હા, એ એમ કહે છે કે મારી છોકરી એની પાસે ગઈ પછી ધૂણવા માંડી. એ વાત સનાતન ખોટી છે. એની છોકરીએ કેટલી વાર એના ઘરે ડાકવાળા બધા આવેલા છે અને એ પોતે આ બધામાં માનતા. અને એ ભાવનાબેન જે એમ કહે છે કે મારી છોકરી માથે કરી નાખ્યું છે, એ પોતે પણ આ વસ્તુમાં એના ઘરે કેટલાય ભુવાને લેવા છે એવી રીતે કરી નખાતું હોય તો ગામની કેટલી દીકરીઓ એની માથે ના થઈ જાય? આનામાં શું હોય? એવું કરતા આવડતું હોય તો અત્યારે. અને હા, એ એમ કે છે કે રૂપિયા ખેરું, તો રૂપિયા હું ખેરી શકતો હોય તો મારી પાસે મર્સિડીઝ ને એવી કાર હોય. આ બધું ઉપજાવેલી સ્ટોરી છે. અને હા, મને બદનામ કરવાની ખાસ આ લોકોની છે. હા, એના મમ્મી, એના બેન બધાને ખાસ ખ્યાલ. એના મમ્મી મને કોલ કરીને ઘરે બોલાવતા, એની માસી, એની બેન, બધા લોકોને ખ્યાલ જ છે કે અમે બે બોલતા. અને મારી ઘરવાળી જી છે એ અત્યારે અમે 2 મેરેજ કર્યા, મારે તો ડિવોર્સ થઈ ગયા છે. હું કોઈ ભેગો રહેતો નથી. મારે હા, ડિવોર્સ તો સૌના થાય. 1 મેરેજ થાય, 2 મેરેજ થાય, ના મેળ આવે તો ડિવોર્સ પણ થઈ શકે છે. એટલે એવી બધી આ જે છે કે 2 ઘરવાળી છે, 3 ઘરવાળી છે, તો એ બધું માન્ય છે. કેટલા લોકોને 2 વાર 3 વાર મેરેજ થાય છે, નથી થતા એવું નથી. અને એવું બધું હતું તો એના મમ્મી, એની બેન, એ બધા મારી જોડે કેમ ફરવા મોકલતા? અને એના મમ્મી, એના પપ્પા, એના કાકી, જે નીચે એના મોટીમાં, એની બેન જે આ વિડીયોમાં બહુ બોલે છે, અમે બધા મારી પોતાની ઓટો રિક્ષા લઈ અને ફરવા ગયેલા. એને પગે લાગવું હતું હણમતિયા પાલણપીર, તો મારી પોતાની રિક્ષા લઈને મને કોલ કરીને બોલાવેલો કે આવો. હું મારી પોતાની ઓટો રિક્ષા લઈ અને એની સાથે ફરવા પણ ગયેલો.